તાજેતરમાં એવા અહેવાલમાં સામે આવ્યો હતો કે દેશની મોટી જાહેર ક્ષેત્રની બેંક અને ઓફ બરોડામાં જેમાંથી નાના લગભગ 1 ટેરાબિટ અને જેમાંથી જેટલો જે ગોપનીય ડેટા લીક થઈ ગયો છે. સમાચાર આવ્યા છે કે સોશિયલ મીડિયા પર અનેક મીડિયા વાયરલ થતા જે બેંકના જે કરોડો ગ્રાહકો ભારે ચિંતા અને ફફડાટ આવી ગયો છે. જોકે આ મામલે તે વિશે સ્પષ્ટ કરવા બેંક ઓફ બરોડામાં જે અધિકારીઓએ જણાવ્યું કે ગ્રાહકોને કોઈપણ પ્રકારના પર્સનલ કે ફાઇનાન્સની ડેટા લીક થયા નથી અને તમામ સિસ્ટમ સંપૂર્ણ સુરક્ષિત છે. તેમ છતાં સાયબર સુરક્ષાના દરોમાં ગ્રાહકોને પુરાવાની બદલે સાવચેત રહેવાનું જરૂરી છે, જેથી કોઈ પ્રકારની નાણાકીય છેતરપિંડી સાયબર ફ્રોડની શિકાર બનવાની પણ નથી બની શકાય. જિલ્લા ડેટા અને સમસ્યા વચ્ચે ગ્રાહકોની બાબતનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. તમારા ખાતામાં પણ બેંક ઓફ બરોડામાં છે અથવા તો કે બંને કોઈપણ બેંકમાં સાવચેતી ઉપયોગ કરવો જોઈએ. અત્યાર સુધી સમય નીચે મુજબ સુરક્ષા પગલાં લેવાની અનિવાર્ય છે. સાવધાન બેંકમાં જેમાંથી કોઈપણ તમારા અજાણ્યા કોલ કે ફ્રોડ આવે છે જે એસએમએસ, ઈમેલ અને આંખ બંધ કરીને વિશ્વાસ ન કરવો. જો કે કોઈ વ્યક્તિ પોતાની બેંક ખાતાની અધિક ગણાવીને ખાતા સંબંધિત માહિતી માંગે તો ભૂલથી પણ કોઈની વિગતો ન આપે. એકાઉન્ટમાં ટ્રાન્ઝેક્શન પર સતત નજર રાખો અને સમયગાળા દરમિયાન તમારા ખાસ બેંક ખાતામાં ક્રેડિટ કાર્ડ, યુપીઆઈ કે જે ટ્રાન્ઝેક્શન નિયમિત ચકાસણી કરતા રહો અને તમારા મોબાઈલ નંબરથી એસએમએસની કોઈ અને ઈમેલ એલર્ટ ઓન રાખો જેથી દરેક નાના મોટા વ્યવહારની તુરંત જ જાણ થઈ શકે છે. પર્સનલ સિક્યુરિટી ડેટા ક્યારેય શેર ન કરવા. બેંકોથી કોઈ પણ કર્મચારી ક્યારેય ગ્રાહક પાસે ઓટીપી, એટીએમ પિન, યુપીઆઈ કે સીસીવી નંબર માંગતો નથી ને કોઈ પણ અનુરૂપ વ્યક્તિની લિંક સાથે આ માહિતી ક્યારેય શેર કરશો નહીં. ટુ ફેક્ટર ઓથોરિટીને 2FA મજબૂત પાસવર્ડ તમારા નેટ બેન્કિંગ અને મોબાઈલ બેન્કિંગ એપનો પાસવર્ડથી ડિજિટલ કોમ્પ્લેક્સ અને અન્ય યુનિફિક બનાવવાનો ઉપયોગ તમારા ખાતામાં 2FA ઓથોરિટીમાં 2 સુવિધા સક્રિય કરો.